વાણી કરે ને રાતે પારેવા સણવા આવે ઈ વાણીની તાકાત. પાણા બોલ્યા છે. પાણા અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પાણો સામે હોય ને તમારી અંતરથી બાપુ નાભીમાંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે બોલ શું જોવે છે, શું તાકાત હશે ભજનની ભલામણ. સતી તોરલ વિચાર કરે જેસલ ઘરે નથી, ઘરમાં દાણા નથી, આશરાનો ધર્મ નો જાય. કીધું હવે હું કરું. સાધુને કીધું કે બાપુ બેહો હું આવું. બજારમાં નીકળ્યા, વિચાર કરે છે હવે હું કરું. અને સધીરની હાટડી સામે દેખાણી અને સધીરની દુકાને જાય છે. અને જો સધીરની મેં એક સંત પાસે સાંભળેલી વાત તમને ખુલાસો કરી દઉં. દુનિયા જે વાત કરે ને એ વાત સાધુ એક હતા અમને મળેલા, થાનની બાજુમાં માંડવનું વીડ છે, એમાં એક સાધુ આ બોલેલા. એ હું તમને કહું છું, સાચું ખોટું મારો રામ જાણે. એ કે સધીરનો કોઈ એવો હલકો ઈરાદો જ નહોતો. આ દુનિયા ગમે એવી વાર્તાઓ કરે, સધીરનો એવો કોઈ હિસાબ જ નહોતો. પણ સધીરે પાપ ખૂબ કરેલું, પૈસાનું વ્યાજ વટાવવાનું, વધુ ઓછું દેવાનું, લેવાનું, વેપારમાં ખૂબ કરેલું. એટલે એ વિચાર કરતો હતો કે મારે પાપ ધોવા છે, પણ ધોવા જાવું ક્યાં? અને જેસલને સુધાર્યો એવા એને સમાચાર મળ્યા ને કોકે કીધું કે આપણા ઓલા દરબાર નથી જેસલ જાડેજા બારવટિયા, ઈ કે કોક બૈરું લઈ આવ્યો છે ને જાડેજાને કે બકરા જેવો બનાવી દીધો.